નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દંગલ અભિનેત્રી સુહાની ભટનાગરનું ત્વચાની એક દુર્લભ બીમારીના કારણે અવસાન થયું હતું। ડેરામેટિમાઇસ્ટિટિસ નામની આ બીમારી ઘણા ઓછા લોકોને થાય છે, પરંતુ તે ખૂબ જ જોખમી છે। સુહાનીની ઉંમર 19 વર્ષની હતી। તેના માતા પિતાને લાગ્યું હતું કે આ ચામડીની એક સામાન્ય સમસ્યા છે। 2 મહિના પહેલાં લક્ષણો દેખાયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો પરંતુ છેલ્લા 10 દિવસમાં તે દેખાયો હતો અને સુહાનીની બચી શકે ન તેવી સ્થિતિ પહોંચી ગઈ હતી। સારવાર દરમિયાન ચેપ થયો અને આખા શરીરમાં ફેલાઈ ગયો હતો। સુહાનીની માતાએ કહ્યું કે તેમની પુત્રીને ડેરામેટિમાઇસ્ટિટિસ નામની આ બીમારી હતી। લગભગ 2 મહિના પહેલાં તેમને આ બીમારીના લક્ષણો હતા। સુહાનીના હાથ સૂજી ગયા હતા અને આ સૂજો શરીરમાં ફેલાઈ ગયો હતો। જી હા મિત્રો, સુહાનીને વેન્ટિલેટર પર હતી, પરંતુ તેનું ઓક્સિજન લેવલ્સ ખરાબ રીતે ઘટી ગયું હતું। સુહાનીને સ્ટેરોઇડ્સ આપવામાં આવી રહ્યા હતા, જેના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હતી। 17મીની સાંજે ડોક્ટરોએ તેના પિતાને કહ્યું કે સુહાની આ દુનિયામાં નથી। સુહાનીને ફક્ત 10 દિવસ પહેલાં જ આ સમસ્યા હોવાનું નિદાન થયું હતું। જોકે ડોક્ટરનું માનવું છે કે વાયરલ ચેપના કારણે હોઈ શકે છે। સાથે જ જો આ શરીરની રોગપ્રતિકારક શક્તિમાં કોઈ સમસ્યા હોય તો આ રોગ થઈ શકે છે। જો લોકોને પેટ, છાતી કે શરીરના ઉપરના ભાગમાં કેન્સર હોય તો તેમને પણ આ સમસ્યા થાય છે। 5 થી 15, 40 થી 60 વર્ષના લોકોમાં આ રોગનું જોખમ વધારે જોવા મળે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।